જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। હું છું જયેશ ઠાકોર। તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું છું બધા મજામાં થશે અને હું પણ મજામાં જ છું। તો મિત્રો આજે હું જઈ રહ્યો છું જંડ હનુમાન। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને બ્લોગ પૂરો જોજો। અને હા મિત્રો, આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો મિત્રો। તો મિત્રો બ્લોગની શરૂઆત કરીએ છીએ હનુમાન દાદાના મંદિરથી। જય હનુમાન દાદા। તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છે જંડ હનુમાન, જે વડોદરાથી 70 થી 80 કિલોમીટરના અંતરે આવેલું છે। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને બ્લોગ પૂરો જોજો। તો મિત્રો સવારના વાગી ગયા છે 7 અને હું નીકળી ગયો છું વડોદરાથી જંડ હનુમાન જવા માટે। તો મિત્રો રસ્તામાં અનેક દેવી દેવતાઓના મંદિર આવશે, ત્યાં પણ આપણે દર્શન કરવાના છે। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને બ્લોગ પૂરો જોજો। તો ચલો મિત્રો જઈએ જંડ હનુમાન। તો મિત્રો જોઈ શકો છો આ છે આજવા ચોકડી। આજવા ચોકડીથી આપણે જઈશું આજવા ગાર્ડન, ત્યાંથી આપણે જવાના છે ગુતાલ ગામે, ત્યાં આપણે રામાપીરના દર્શન કરીશું। ત્યાંથી પછી જઈશું રામેશ્વરા, રામેશ્વરાથી નર્મદા કેનાલ વાળા રસ્તે જવાના છે, ત્યાંથી જઈશું બોડેલી। તો મિત્રો રસ્તામાં સારા વ્યૂ બતાવવાનો છું। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને બ્લોગ પૂરો જોજો। જય માતાજી મિત્રો, જય હનુમાન દાદા। તો મિત્રો હું અને મારી વાઈફ નીકળી ગયા છે જંડ હનુમાન જવા માટે। તો ચલો મિત્રો જઈએ જંડ હનુમાન, ત્યાંનો નજારો જોઈએ, હનુમાન દાદાના દર્શન કરીએ, હનુમાન દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવીએ। તો ચલો મિત્રો આજની આપણી જંડ હનુમાનની સફર શરૂ કરીએ। તો મિત્રો જોઈ શકો છો આ છે લીમેટામાં આવેલું અંબે માતાનું મંદિર, અને અહીંયા બીજા પણ અનેક દેવી દેવતાઓના મંદિર આવેલા છે। તો મિત્રો અહીંનો બ્લોગ આપણે બીજો અલગથી બનાવીશું। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે આજવા ગાર્ડન। તો મિત્રો આજવા ગાર્ડનથી જઈશું આપણે ગુતાલ ગામે રામાપીરના મંદિરે। તો મિત્રો ત્યાં જઈને રામાપીરના દર્શન કરીએ। તો મિત્રો એ પહેલા આપણે દર્શન કરવાના છે ચુડેલ માતાના, જે ચુડેલ માતાનું મંદિર રસ્તામાં જ આવે છે। તો ચલો મિત્રો ચુડેલ માતાના દર્શન કરીએ અને ધન્યતા અનુભવીએ। તો મિત્રો જોઈ શકો છો આ છે ચુડેલ માતાનું મંદિર। તો મિત્રો ચુડેલ માતાના દર્શન કરી લેજો મિત્રો વિડીયોના માધ્યમથી। તો ફાઇનલી મિત્રો રામાપીરના મંદિરે પહોંચી ગયા છે। તો ચલો મિત્રો રામાપીરના દર્શન કરીએ અને ધન્યતા અનુભવીએ। તો મિત્રો જોઈ શકો છો આ છે અલખના અજવાળા ધામ, રામદેવ પીરનું મંદિર। તો મિત્રો જોઈ શકો છો અહીંનો નજારો કેટલો સરસ લાગી રહ્યો છે સવારનો। તો મિત્રો જોઈ શકો છો આ છે રામાપીરની સુંદર પ્રતિમા। તો મિત્રો વિડીયોના માધ્યમથી રામાપીરના દર્શન કરી લેજો મિત્રો। તો મિત્રો જોઈ શકો છો આ છે આજવા ગાર્ડનથી 7 થી 8 કિલોમીટરના અંતરે આવેલું રામાપીરનું મંદિર, ગુતાલ ગામે આવેલું છે આ રામાપીરનું મંદિર। તો મિત્રો જોઈ શકો છો આ છે રામાપીરના મંદિરનો સુંદર નજારો। તો મિત્રો જોઈ શકો છો આ મંદિર પણ ગુતાલ ગામની આગળ આવેલું છે। આ મંદિર પણ રામાપીરનું જ છે। રામાપીરના દર્શન કરી લઈએ। તો મિત્રો જોઈ શકો છો આ છે રામાપીરની સુંદર પ્રતિમા। તો મિત્રો વિડીયોના માધ્યમથી દર્શન કરી લેજો મિત્રો। તો ચલો મિત્રો આજની સફર શરૂ કરીએ। તો મિત્રો જોઈ શકો છો આ છે નર્મદા કેનાલનો સુંદર નજારો। તો મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી।
જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય હનુમાન દાદા. તો મિત્રો જંડ હનુમાન જઈએ છે અને રસ્તામાં એક સુંદર નજારો આવ્યો છે. તો ચલો મિત્રો તમને બતાવું સુંદર નજારો. તો મિત્રો જોઈ શકો છો આ છે નર્મદા કેનાલનો સુંદર નજારો. તો મિત્રો જોઈ શકો છો અહીંનો નજારો કેટલો સરસ લાગી રહ્યો છે. તો મિત્રો ચોમાસાની સિઝન અને આવો સુંદર નજારો. તો મિત્રો ચોમાસાની સિઝનમાં ફરવાની મજા જ કંઈક અલગ છે. તો મિત્રો જોઈ શકો છો આ છે નર્મદા કેનાલનો સુંદર નજારો. તો મિત્રો જોઈ શકો છો દૂર દૂર સુધી સુંદર નજારો જોવા મળે છે. તો મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી અહીંનો નજારો કેટલો સરસ લાગી રહ્યો છે. તો મિત્રો હવે બતાવવાનો છું એક નદીનો સુંદર નજારો જે કેનાલની નીચે રહીને જઈ રહી છે. તો મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી આ છે નદીનો સુંદર નજારો. તો મિત્રો જોઈ શકો છો દૂર દૂર સુધી જંગલ દેખાય છે. તો મિત્રો અહીંનો નજારો જોઈ લઈએ પછી જઈએ આપણે આપણી સફર તરફ. તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો મિત્રો જોઈ શકો છો આ છે નર્મદા કેનાલનો સુંદર નજારો અને સામે છે નાના નાના પહાડો. તો મિત્રો જોઈ શકો છો ચોમાસાની સિઝનમાં આ પહાડો કેટલા સુંદર લાગી રહ્યા છે. તો ચલો મિત્રો આજનો બ્લોગ આપણે જંડ હનુમાનનો યાદગાર બનાવીએ. તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને બ્લોગ પૂરો જોજો. તો મિત્રો બોડેલી પહોંચવામાં થોડી વાર છે. તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે અને ઊભા રહ્યા છે અમે. તો મિત્રો જોઈ શકો છો પાછળ. તો મિત્રો જોઈ શકો છો આ છે કેનાલનો સુંદર નજારો. તો મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી અહીંનો નજારો કેટલો સરસ લાગી રહ્યો છે. તો મિત્રો જોઈ શકો છો સામે છે મારી બાઇક. તો મિત્રો જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે બોડેલી. તો મિત્રો જોઈ શકો છો આ છે બોડેલીનું બસ સ્ટેશન. તો મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી આ છે બોડેલી. તો મિત્રો હવે જઈશું આપણે જાંબુઘોડા રોડ પર. ત્યાંથી આપણે જઈશું જંડ હનુમાન. તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને બ્લોગ પૂરો જોજો. તો મિત્રો જોઈ શકો છો આ છે જાંબુઘોડા રોડ જે બોડેલીથી પાવાગઢ તરફ જઈ રહ્યો છે. તો મિત્રો જોઈ શકો છો આ છે રસ્તાનો સુંદર નજારો જે ચોમાસાની અંદર કંઈક આ ટાઈપનો લાગી રહ્યો છે. તો મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી અહીંનો નજારો કેટલો સરસ લાગી રહ્યો છે. તો મિત્રો જંડ હનુમાનનો બ્લોગ આપણે બીજા પાર્ટમાં જોવાના છે. તો મિત્રો એ બ્લોગ પણ તમે જરૂરથી જોજો. તો મિત્રો આશા કરું છું આપણો આ બ્લોગ તમને પસંદ આવ્યો હશે. તો મિત્રો આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો મિત્રો. તો મિત્રો મળીએ છીએ બીજા બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહો અને મસ્ત રહો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હનુમાન દાદા, હર હર મહાદેવ.